દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઘણાનો પ્રશ્ન એવો હોય છે કે અમે ઘી નથી ખાતા, અમે તેલ નથી ખાતા, અમે તળેલું નથી ખાતા, અમે મેવા મીઠાઈ ડ્રાયફ્રૂટ નથી ખાતા, કોઈ મીઠાઈ નથી ખાતા, દૂધની કોઈ આઈટમ નથી ખાતા, બટર છે, ચીઝ છે, આ કશું નથી ખાતા, છતાંય અમારું વજન વધે છે. કેમ? એનું કારણ શું? તો એનું સાયન્ટિફિક રીઝન બરાબર સમજી લેજો. ભલે તમે તમારા ડાયટમાંથી ફેટને કાઢી નાખ્યું છે, ફેટવાળો ખોરાક નથી લેતા, માત્ર ને માત્ર તમે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ લો છો, છતાંય વજન વધે છે. એનું એક જ કારણ છે કે વજન માત્ર ચરબીથી નથી વધતું. કાર્બોહાઈડ્રેટ પણ જ્યારે તમે વધારે માત્રામાં લો છો ત્યારે એનાથી પણ તમારા શરીર ઉપર ચરબીના થર જમા થાય છે. બરાબર સમજી લેજો. કેમ? એનું કારણ કાર્બોહાઈડ્રેટ તો હોય છે જ. તમે મકાઈ ખાવ તો એમાં હોય, ઘઉં છે, ચોખા છે, દરેક અનાજમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. તમે ફ્રૂટ ખાતા હોય, કેળું ખાતા હોય, ચીકુ ખાતા હોય, ફૂલ કાર્બોહાઈડ્રેટ હોય છે. બટાકામાં ફૂલ કાર્બોહાઈડ્રેટ, સાબુદાણામાં ફૂલ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ વાળો તમે ખોરાક લો છો, એમાંથી આપણા શરીરને કેલેરી મળે છે. હવે આપણી સિસ્ટમ એવી છે, કુદરતે સિસ્ટમ બોડીની એવી બનાવી છે કે જરૂર કરતાં વધારે કાર્બોહાઈડ્રેટ આપણે લઈ લઈએ તો એ વધારાનો જે કાર્બોહાઈડ્રેટ છે, વધારાની કેલેરી છે, એને આપણું લીવર એ કાર્બોહાઈડ્રેટનું ચરબીમાં રૂપાંતર કરે છે. અને ચરબીમાં રૂપાંતર કરી એ ચરબીને આપણી બોડીમાં સ્ટોર કરે છે. એ પેટ ઉપર સ્ટોર થાય, જાંઘ ઉપર સ્ટોર થાય, છાતી ઉપર સ્ટોર થાય. બોડીમાં કોઈને કોઈ જગ્યાએ વધારાનો જે કાર્બોહાઈડ્રેટ લઈએ છે, માનો કે ફોર એક્ઝામ્પલ આપણા શરીરને જોઈએ છે 1500 કેલેરી કાર્બોહાઈડ્રેટ અને આપણે લીધો 3000 કાર્બોહાઈડ્રેટ કેલેરી, તો બાકીનો જે વપરાયા વગરનો 1500 કેલેરી કાર્બોહાઈડ્રેટ છે એનું લીવર ચરબીમાં રૂપાંતર કરી દે અને એ જ ચરબી આપણા શરીરના વજન વધારવા માટે કારણરૂપ બને છે. ચરબીના થર આપણા શરીર ઉપર. પછી આપણે કહીએ કે હું તો યાર કશું નહીં ખાતો, ગળ્યું નહીં ખાતો, પછી આ નથી ખાતો, દૂધ, મેવા, મીઠાઈ ને આ બધું, તો ઘી નથી, તોય મારું વજન વધે છે. અલા ભાઈ, વધે એનું કારણ આ જ છે કે વધારાના કાર્બોહાઈડ્રેટનું લીવર ચરબીમાં રૂપાંતર કરી દે છે. હા, પ્રોટીનનું ચરબીમાં રૂપાંતર લીવર કરતું નથી. એટલે હું બધાને કહું છું કે યાર, વજન ઘટાડવું હોય તો કઠોળ ઉપર મારો રાખો. તમે કઠોળ ખાઓ, સલાડ છે, કઠોળ છે, પેટ ભરીને ખાઓ, વજન નહીં વધે તમારું. પણ કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ના લેશો તો આનું કારણ તમને ખબર પડી ગઈ કે ફેટ વાળો ખોરાક નથી લેતા છતાંય કેમ વજન વધે છે. તો કે કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક. આવતા વિડીયોમાં હું કહીશ 6 વસ્તુ તમે છોડી દેશો તો જ તમારું વજન ઘટશે. એ આવતા વિડીયોમાં હું તમને કહીશ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.